Hello everyone. Let us continue our practical section in which we will see the practical 6. In previous practical sessions, we have completed practical 1, 2, 3 and 4, 5. Right? These 5 practicals are completed. Now the 6th practical definition is write a program in Java to convert number into words and print it. Right? This is the definition. Let us understand this definition. What does it mean? For example, as an input you are given 21, right? In digit you are given 21. Then the output will be in words 21. બરાબર. તો આનો મિનિંગ કેવું છે કે તમને ઇનપુટમાં ડિજિટ આપવામાં આવે છે નંબર, બરાબર. એ નંબરને આપણે વર્ડ્સમાં કન્વર્ટ કરવાનું છે 21 સ્પેલિંગમાં. એવી જ રીતે જો 13 આપ્યું હોય તો એને તમારે કન્વર્ટ કરવાનું છે 13. 250 આપેલું હોય તો એ પણ આપણે એવી જ રીતે વર્ડ્સમાં કન્વર્ટ કરવાનું છે કે જેવી રીતે અહીંયા 2 એક્ઝામ્પલ આપ્યા છે. તમે ઇનપુટમાં કોઈ પણ નંબર ઇન્સર્ટ કરો તો એનું તમને વર્ડમાં પ્રિન્ટ થઈને આઉટપુટ આવવું જોઈએ. એ જે છે 6 પ્રેક્ટિકલની ડેફિનેશન છે. લેટ અસ અન્ડરસ્ટેન્ડ how we can implement this practical. So for this I have created this practical, right? The definition is to write a program in Java to convert number into a words and print it. બરાબર, તમારે નંબરમાં એને કન્વર્ટ કરવાનું છે, સાથે સાથે કન્વર્ટ થઈ ગયા પછી આપણે પ્રિન્ટ કરવાનું છે. તો એની સ્ટાર્ટિંગમાં આપણે એક સ્કેનર ક્લાસ લીધો છે યુઝર પાસેથી વેલ્યુ ઇનપુટ લેવા માટે. આપણે જે 21 કે 13 એક્ઝામ્પલ લીધા હતા તો એ આપણે યુઝર પાસેથી ઇનપુટમાં લેવાના છે અને પછી આપણે એને કન્વર્ટ કરવાના છે. તો એના માટે તમે જોઈ શકો છો મારી પાસે ક્લાસ NWC છે, નંબર વર્ડ કન્વર્ટર, કે જે આપણા નંબરને શેમાં કન્વર્ટ કરશે? વર્ડને. અહીંયા આપણે બહુ મોટું નામ ના આપી શકતા હોઈએ ક્લાસનું નામ, જોકે કંઈ લિમિટ નથી હોતી, પણ આપણે શોર્ટમાં પણ એનું નામ આપી શકીએ છીએ NWC, બિકોઝ આ ક્લાસનો આપણે આગળ ફર્ધર યુઝ કરશું NWC ક્લાસનો. પછી તમે નીચે જોઈ શકો છો મેં એક બીજો ક્લાસ પણ ક્રિએટ કર્યો છે કન્વર્ટ, બરાબર. અને કન્વર્ટ જે નામ છે તમે ફાઇલનું નામ પણ જોઈ શકો છો કન્વર્ટ છે. અને સાથે તમે એની અંદર જોઈ શકો છો કે મેં NWCનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે, બરાબર. તો આ NWC જે ક્લાસ છે મેં ઉપર ડિફાઇન કર્યો છે અને એનો ઓબ્જેક્ટ મેં નીચે કન્વર્ટ નામના ક્લાસમાં, બરાબર, નીચે જે કન્વર્ટ ક્લાસ એની અંદર ડિફાઇન કર્યો છે. અને આ મેથડ હું કન્વર્ટ NWC ક્લાસના ઓબ્જેક્ટની મદદથી અહીંયા કોલ કરું છું. જે મેં NWC ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો છે NW, એ NW ઓબ્જેક્ટનો યુઝ કરી ફર્ધર હું એક મેથડ કોલ કરીશ, બરાબર, કે જે NW.convert તમે જોઈ શકો છો. અને પેરામીટરમાં મેં પાસ કરી છે વેલ્યુ n. આ મેથડ જે છે એ NWC ક્લાસની છે, પણ એને મેં યુઝ અહીંયા કરી છે એટલે મારે એ ક્લાસનો અહીંયા ઓબ્જેક્ટ ક્રિએટ કરવો છે. આ વધારે ઓબ્જેક્ટ અને ક્લાસની જે ડેફિનેશન છે, એનું રિલેશનશિપ છે, એ આપણે નેક્સ્ટ યુનિટમાં જોઈશું. અત્યારે જસ્ટ એટલું યાદ રાખવાનું છે કે આ જે વેલ્યુ મેં n પાસ કરી છે એ યુઝર પાસેથી સ્કેન કરી અહીંયા હું મેથડમાં પાસ કરીશ. અને આ મેથડ જે છે ફંક્શન એ NWC ક્લાસમાં ડિફાઇન કરેલી છે, બરાબર. આ NWC ક્લાસ છે જેનો ઓબ્જેક્ટ આપણે નીચે બનાવશું. આ જોઈ શકો છો તમે કે ધેર ઇઝ અ મેથડ વિથ ધ કન્વર્ટ નેમ, બરાબર. એનું નામ કન્વર્ટ છે, બરાબર. અને એ ક્લાસ NWCની અંદર આવેલી છે, બરાબર. હવે આપણે બીજા ક્લાસમાં, એટલે કે આપણો જે કન્વર્ટ ક્લાસ છે એની અંદર એ મેથડને યુઝ કરવી હોય તો મારે એ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવો પડે. પછી ફર્ધર તમે જોઈ શકો છો કે કન્વર્ટ ક્લાસની અંદર મેઇન ફંક્શન છે એટલે ફાઇલનું નામ પણ મેં શું રાખ્યું છે? convert.java, બરાબર. આપણે પ્રિવિયસલી આવું ડિસ્કશન કર્યું હતું કે જેની અંદર મેઇન ફંક્શન હોય
એ નામથી જ આપણે ફાઇલને સેવ કરવાની હોય છે. અત્યારે આપણી મેઇન ફંક્શન જે છે એ કન્વર્ટ ક્લાસમાં છે, એટલે આ ફાઇલને પણ આપણે મેઇન ફંક્શનથી સ્ટોર કર્યું છે. હવે આપણે પહેલાં કન્વર્ટ ક્લાસ સમજીએ. એની અંદર એક પેરામીટર લીધો છે ઇન્ટીજર n, કે જેને આપણે સ્કેનરના ઓબ્જેક્ટથી સ્કેન કરાવશું. એટલે આપણે સ્કેનરનો ઓબ્જેક્ટ બનાવ્યો, બરાબર. હવે આપણે મેથડ કોલ કરવાની છે કન્વર્ટ, જે કોની અંદર છે એનડબ્લ્યુસી ક્લાસની અંદર. તો એટલા માટે આપણે એનડબ્લ્યુસી ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવાનો છે. હવે આપણે યુઝર પાસેથી નંબર લેવા માટે એક મેસેજ આપેલો છે એન્ટર નંબર, એટલે એક નંબર યુઝર પાસેથી સ્કેન થશે. ધેન એન ઇક્વલ ટુ ઇનપુટ ડોટ નેક્સ્ટ ઇન્ટીજર. આના યુઝથી જે ઇનપુટમાં યુઝર વેલ્યુ નાખશે એ એનની અંદર સ્ટોર થઈ જશે. લાસ્ટમાં આપણે આપણી કન્વર્ટેડ થયેલી વેલ્યુ, બરાબર, કે જે આપણે તમે નંબર ઇન્સર્ટ કરો છો એ વેલ્યુ અહીંયા તમને પ્રિન્ટ થઈને આવશે નંબર ઇન વર્ડ્સ, અને વેલ્યુમાં આપણે લખ્યું છે પ્લસ એનડબ્લ્યુ ડોટ કન્વર્ટ, એટલે આ ડાયરેક્ટલી કન્વર્ટ મેથડ કોલ થશે. આ કન્વર્ટ મેથડમાં આપણે ઇનપુટ તરીકે એન પાસ કરીએ છીએ. તો હવે આપણે આ કન્વર્ટ મેથડ પણ સમજીએ કે જે એનડબ્લ્યુસી ક્લાસમાં આવેલી છે. એટલે એ જે કન્વર્ટ મેથડ કોલ થશે એટલે આપણો ફ્લો અહીંયા આવી જશે. તો હવે આપણે એનડબ્લ્યુસી ક્લાસ સમજીએ કે એનડબ્લ્યુસી ક્લાસની અંદર આપણે શું ડિફાઇન કર્યું છે. તો આપણે પહેલાં વાત થઈ હતી કે એન્કેપ્સ્યુલેશન. તો એન્કેપ્સ્યુલેશનમાં એવું જોયું હતું કે ક્લાસની અંદર વેરિયેબલ અને મેથડ બાઇન્ડ કરેલી હોય. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં વેરિયેબલ્સ બનાવ્યા છે. એક એરે બનાવ્યો છે કે જેનું નામ છે યુનિટ્સ, બરાબર. એ યુનિટ્સ એરે છે એ સ્ટ્રિંગ એનો એરે છે. એવી જ રીતે મેં ટેન્સનો પણ એરે બનાવ્યો છે, બરાબર, કે જે ટેન્સ પોઝિશન હોય, તમે 1 2 3 લખો તો 1 જે છે એ 100 પોઝિશન ઉપર હોય, 2 જે છે ટેન્સ, અને 3 જે છે એ યુનિટ. તો યુનિટ માટે મેં એરે બનાવ્યો છે જેની અંદર તમે જોઈ શકો છો વેલ્યુઝ છે 0થી લઈને 19 સુધી, બિકોઝ એમાં તમે કોઈ બે વેલ્યુ કમ્બાઈન નથી કરતા, 22 22 એવી રીતે. બટ ફર્ધર જે ટેન્સ પોઝિશન છે, બરાબર, તો ટેન્સ પોઝિશન છે એ આપણે કમ્બાઈન કરવા માટે યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ 23 હોય તો આપણે 2 અને 3 કમ્બાઈન થાય છે તો આપણે બે વેલ્યુ કમ્બાઈન કરીએ છીએ. 20 આપણે ટેન્સમાંથી લેશું અને 3 આપણે યુનિટ્સમાંથી લેશું. એટલે આ બે એરેનો આપણે યુઝ કરશું વેલ્યુ ક્રિએટ કરવા માટે. ફોર એક્ઝામ્પલ 50,000 હોય તો 50 આપણે ટેન્સમાંથી લેશું, બરાબર. અને 502 હોય તો 502, તો 2 આપણે યુનિટ્સમાંથી લેશું. એટલે આપણે બે એરે યુઝ કર્યા છે અહીંયા, કે જેનો આપણે અહીંયા ફર્ધર વર્ડ ક્રિએટ કરવા માટે યુઝ કરવાના છીએ. કેવી રીતે યુઝ થશે એના માટે આપણે અહીંયા 1 by 1 એક્ઝામ્પલ લેશું એટલે આપણને આઈડિયા આવશે કે કન્વર્ટ મેથડ કેવી રીતે કોલ થાય છે અને એક્ઝિક્યુટ કેવી રીતે થાય છે. તો અહીંયા ઇફ કન્ડિશન્સ આપેલી છે વેરિયસ, અને હવે આપણે કોઈ પણ એક્ઝામ્પલ લઈને સમજીએ કે આમાંથી કઈ ઇફ કન્ડિશન અપ્લાય થશે અને આ ઇફ કન્ડિશન કેવી રીતે લખવામાં આવેલી છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વેરિયસ ઇફ કન્ડિશન જે છે, તો ફર્સ્ટ જે છે એ n લેસ ધેન 0 માટે છે, કે જો કોઈ પણ વેલ્યુ જે છે માઇનસમાં હોય તો આપણને આગળ માઇનસ મૂકી પાછળ જે છે કન્વર્ટ ફંક્શન આપણે પાછો કોલ કરવાનો છે વિથ -n, બરાબર. એટલે આવી રીતે જે છે ફંક્શન કોલ થશે. પછી બીજી બધી જે ઇફ કન્ડિશન્સ જે છે એ પોઝિટિવ વેલ્યુઝમાં જે છે એપ્રોક્સ આપણે લાખ સુધીની વેલ્યુ લીધી છે, 10 લાખ સુધીની. તમે એ વધારે પણ એક્સપાન્ડ કરી શકો છો. આપણે અત્યારે 7 ડિજિટ સુધીની વેલ્યુઝ લીધી છે, 50 lakhs હોય, 60 lakhs હોય, બરાબર. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. આપણા એક્ઝામ્પલ પ્રમાણે આપણે કઈ ઇફ કન્ડિશન અપ્લાય થાય છે અને મેથડ કેવી રીતે કોલ થાય છે એ જોઈએ. ફોર એક્ઝામ્પલ કોઈ યુઝર કોઈ એક વેલ્યુ ઇન્સર્ટ કરે છે તો આપણા પ્રોગ્રામમાં કેવી રીતે પ્રોસેસિંગ થાય છે. લેટ અસ અન્ડરસ્ટેન્ડ હાઉ ધીસ પ્રોસેસ ઇઝ ગોઈંગ ઓન.
ફોર એક્ઝામ્પલ, આપણે ઇનપુટમાં જ્યારે યુઝર પાસેથી પૂછવામાં આવે છે અને આપણે એક વેલ્યુ ઇન્સર્ટ કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ 542, એટલે એને કેવી રીતે લખવાનું હોય 542, કે જે આપણા પ્રોગ્રામનું આઉટપુટ હોવું જોઈએ. તો હવે આપણે જોઈએ કે આપણે જ્યારે યુઝર આવી રીતે ઇનપુટ આપે છે તો એનું આઉટપુટ 542 કેલ્ક્યુલેટ કેવી રીતે થઈને આવે છે. હવે મેઇન ફંક્શનની અંદર બરાબર કે જે આપણે યુઝર પાસેથી વેલ્યુ સ્કેન કરાવીએ છીએ એ આપણે અહીંયા એન પાસ કરી છે, એટલે આપણે 542 પાસ કરી કન્વર્ટ મેથડમાં. એ 542 વેલ્યુ જે તમે યુઝર પાસેથી સ્કેન કરાવી કન્વર્ટ મેથડમાં અહીંયા પાસ કરો છો એ અહીંયા ઇન્ટીજર એનની અંદર આવી જાય છે. પછી આપણે 1 by 1 ઇફ ઇક્વેશન ઇવોલ્યુટ થાય છે. So now, according to the value of n, the if condition will be invoked. n ની વેલ્યુ જે if condition સાથે ટ્રુ ફુલફિલ થશે એ પ્રમાણે એક કોલ થશે. હવે આપણી વેલ્યુ છે 542, તો આપણે 1 by 1 ઇફ કન્ડિશન ચેક કરીએ. ઇફ n લેસ દેન 0, બરાબર, આપણે એનની વેલ્યુ જે 542 લીધી છે 1 by 1 કન્ડિશન્સ ચેક કરતા જઈએ. તો પહેલી જે કન્ડિશન જે છે એ ફોલ્સ થાય છે. બીજી કન્ડિશન ચેક કરીએ 542 લેસ દેન 20, એ કન્ડિશન પણ ફોલ્સ છે. ધેન 542 લેસ દેન 100, એ કન્ડિશન પણ ફોલ્સ છે. ઇફ 542 લેસ દેન 1000, તો એ કન્ડિશન જે છે એ ટ્રુ થાય છે. એટલે આપણે હવે આ ઇક્વેશન જે છે એ ફોલો કરવાનું થશે. આપણું જે આ ઇફ કન્ડિશન ઇન આ સ્ટેટમેન્ટ છે એ આપણને વેલ્યુનું વર્ડમાં કન્વર્ઝેશન કરીને આપશે. તો આપણે આ જે રિટર્ન પછી સ્ટેટમેન્ટ લખ્યું છે, રિટર્ન શું કામે લખ્યું છે, બિકોઝ આપણે જે કન્વર્ટ મેથડ ડિફાઇન કરી છે એ કન્વર્ટ મેથડ સ્ટ્રિંગ વેલ્યુ રિટર્ન કરે છે. એટલા માટે રિટર્ન પછી જે સ્ટેટમેન્ટ લખેલું છે એની વેલ્યુ શું આવશે, સ્ટ્રિંગ. અને જ્યાંથી આપણે મેઇન ફંક્શનમાંથી આ મેથડ કોલ કરીએ છીએ ત્યાં સ્ટ્રિંગ વેલ્યુ રિટર્ન થઈ અને પ્રિન્ટ થઈ જશે. હવે મેં ઇફ ફંક્શન જે છે અહીંયા કોપી કરી લીધું છે. એટલે હવે આપણે પ્રોગ્રામની બહાર આવીને સમજીએ કે આ ઇફ ફંક્શનની અંદર શું થાય છે. બરાબર, ઇફ કન્ડિશન જે આપણે મૂકી છે તો ઇફ કન્ડિશન કેવી રીતે વર્ક કરે છે અને આપણે જે નંબર ઇન્સર્ટ કરેલું છે એનું વર્ડમાં કન્વર્ઝેશન કઈ રીતે થઈને આવે છે. બરાબર, પછી આપણને ખ્યાલ આવશે કે આપણે કોઈ પણ નંબર નાખીએ છીએ તો એ કઈ ઇફ કન્ડિશનમાં જાય છે ને અલ્ટિમેટલી શું આઉટપુટ આવે છે. એટલે અહીંથી જે વેલ્યુ રિટર્ન થશે એ મેઇન ફંક્શનમાં જશે. મેઇન ફંક્શનમાં ક્યાં જશે, તો કે જ્યાંથી આપણે કન્વર્ટ મેથડ કોલ કરી છે. હવે આપણે 1 by 1 સ્ટેટમેન્ટ જોતા જઈએ. સૌથી પહેલાં છે યુનિટ્સ એન ડિવાઇડેડ બાય 100. બરાબર, જે પહેલું રિટર્ન પછીનો પોઈન્ટ છે એ શું છે, યુનિટ્સ એન ડિવાઇડેડ બાય 100. કમેન્ટ્સ પણ કરતી જાઉં તો કે જેથી કરીને આપણે આ કોડમાં મૂક્યો હોય તો એ એક્ઝિક્યુશનમાં એરર બતાવે નહીં. અને યુનિટમાં એન મોડ્યુલો 100, બરાબર, તો એનની વેલ્યુ શું છે 542. 542 ને તમે 100 વડે ડિવાઈડ કરો, બરાબર, તો ક્વોશિયન્ટમાં શું વધે 5. બરાબર, આપણને જે આગળની વેલ્યુ જે છે આપણે એવું લખવાનું છે 500. તો પહેલાં આપણને 542માંથી 5 વેલ્યુ લેવાની થશે, એટલે આપણે લખી શકશું 500. બરાબર, એટલે આપણે એને શું કરીએ છીએ, ડિવાઇડેડ બાય 100 કરીએ છીએ. 542 ડિવાઇડેડ બાય 100. બરાબર, એટલે આપણને વેલ્યુ શું મળે છે 5. એટલે જે 5 વેલ્યુ આપણને મળે છે એટલે આપણે લખી શકીએ 500. હવે આપણે જોઈએ યુનિટ્સ ઓફ 5. આપણને 542 ને આપણે 100 વડે ડિવાઈડ કરીએ તો આપણને 5 વેલ્યુ મળે છે. હવે અહીંથી આપણે જોઈએ કે 5ની જગ્યાએ આપણે શું લખવાનું, યુનિટ્સ ઓફ 5. તો પાંચમી વેલ્યુ કઈ છે, 0 1 2 3 4 5. જે આપણી પાંચમી વેલ્યુ જે છે એરેની અંદર
એની જગ્યાએ શું લખેલું છે FIVE. તો આપણને જે આન્સર આવે છે 5, બરાબર, તો એ 5 જે છે એની અંદર શું લખાશે FIVE, બિકોઝ યુનિટ્સ ઓફ 5. એનો મિનિંગ શું થાય, યુનિટ્સ એરેની અંદર જે 5th વેલ્યુ હોય એ જે 5th વેલ્યુ કઈ છે તો કે 5. તો અહીંયા શું લખાશે, પહેલાં 5, આઉટપુટની અંદર પહેલાં લખાશે 5. પછી શું છે તો કે પ્લસ કરીને 100, બરાબર, પ્લસ કરીને શું લખવાનું થશે 100. તો હવે આપણે લખીએ પ્લસ કરીને 100. અહીંયા 5 પછી સ્પેસ, પહેલાં સ્પેસ આપેલી છે, પછી લખેલું છે 100, બરાબર. પછી પ્લસ કરીને પણ આગળ ફર્ધર વેલ્યુ કેલ્ક્યુલેટ કરેલી છે કે જે કોના માટે છે 42 માટે. તો પહેલાં તો કન્ડિશન ચેક કરવાની છે. અહીંયા કન્ડિશનલ ઓપરેટરનો યુઝ કર્યું છે. કન્ડિશન ચેક કરી છે n મોડ્યુલો 100 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કે જે તમારી વેલ્યુ છે 542, તમે એનો મોડ્યુલો ફાઇન્ડ કરો. મોડ્યુલો ફાઇન્ડ કરો એટલે જે રિમાઇન્ડરમાં વધે એ. તો હવે આપણે 542 જે છે એને આપણે 100 વડે ડિવાઈડ કરીએ, બરાબર, તો આપણને શું મળે તો કે 42. ઉપર જે છે અહીંયા બાય મિસ્ટેક 10 લખેલું છે, 542 ડિવાઇડેડ બાય 10, પણ ત્યાં શું લખવાનું છે 542 ડિવાઇડેડ બાય 100. પછી એ જ રીતે નીચે શું લખવાનું છે 542 મોડ્યુલો 100, બરાબર, 542 મોડ્યુલો 100. આપણે ડિવાઈડ કરીએ તો આપણને શું મળે આગળની વેલ્યુ, અને મોડ્યુલો કરીએ એટલે પાછળની રિમાઇન્ડર વેલ્યુ, એટલે મળે છે 42. હવે 42 જે છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બરાબર. આપણે કન્ડિશન શું ચેક કરવાની છે 42 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બરાબર, એટલે કે કન્ડિશન ટ્રુ થશે. તો પછી સ્પેસ આપવાની છે આપણે 100 પછી સ્પેસ, અને સાથે સાથે આપણે કન્વર્ટ ફંક્શન કોલ કરવાનું છે, અને એની અંદર કન્વર્ટ ફંક્શનની અંદર કંઈક વેલ્યુ પાસ કરવાની છે. તો કન્વર્ટ ફંક્શનની અંદર જે વેલ્યુ પાસ કરવાની છે એ આપણે પહેલાં સ્પેસ આપશું, પછી કન્વર્ટની અંદર જે વેલ્યુ આપશું એ આપણને વર્ડમાં રિટર્ન થશે, એ પછી અહીંયા સ્પેસ આપ્યા પછી લખાઈને આવશે. હવે જોઈએ કન્વર્ટ ફંક્શનની અંદર કઈ વેલ્યુ પાસ કરવાની છે તો કે n મોડ્યુલો 100. તો n મોડ્યુલો 100 આપણે હમણાં જ કેલ્ક્યુલેટ કર્યું હતું. કન્વર્ટ n મોડ્યુલો 100 એટલે થશે કન્વર્ટ 42. એટલે હવે આપણે જે ફંક્શન કોલ કર્યું હતું એ કન્વર્ટ 542 થી કોલ કર્યું હતું. હવે આપણે ફંક્શન કન્વર્ટ 42 થી કોલ કરવાનું છે, એટલે રિકર્સિવ કોલ કરવાનું છે. જેટલા નંબર ઓફ ડિજિટ તમારા ઇનપુટમાં વધારે હશે એટલા કન્વર્ટ કોલ વધારે થશે. અત્યારે આપણી પાસે 3 ડિજિટ છે. એકવાર આપણે કોલ કર્યું 542 માટે, સેકન્ડ કોલ આપણે કોલ કરશું 542 મોડ્યુલો 100 માટે, એટલે કે 42 માટે. સૌથી પહેલાં આપણે શું કર્યું તો કે ડિવાઇડેડ બાય 100 કર્યું, એટલે આપણને 5 વેલ્યુ મળી પહેલી, પછી મોડ્યુલો કર્યું એટલે 42 મળી. હવે આપણે કન્વર્ટ ફંક્શન કોલ કર્યું છે 542 મોડ્યુલો 100, એટલે કે 42. હવે આપણે જે કન્વર્ટ ફંક્શન કોલ થાય છે 42 થી, એને આપણે અગેઇન ઇફ કન્ડિશનમાં ચેક કરશું કે કન્વર્ટની અંદર જે 42 વેલ્યુ આવે છે તો પછી કઈ કન્ડિશન ફૂલફિલ થાય છે. તો એના માટે અગેન આપણે પ્રોગ્રામમાં ઇફ કન્ડિશન 1 બાય 1 ચેક કરશું. આપણે જોયું હતું કે વેરિયસ ઇફ કન્ડિશન્સ આપેલી છે કે લેસ ધેન 0 હોય, લેસ ધેન 10 હોય, લેસ ધેન 100 હોય, લેસ ધેન 1000 હોય, લેસ ધેન 10,000 હોય. તો આવી વેરિયસ જે ઇફ કન્ડિશન્સ છે એની સાથે આપણે કમ્પેર કરવાનું છે. પછી આપણે આ જે એરે ડિફાઇન કરીએ છીએ એમાંથી આપણે વર્ડ્સ લેવાના છે. હવે આપણે ઇફ કન્ડિશન ચેક કરીએ તો પહેલી ફોલ્સ, લેસ ધેન 20 ફોલ્સ, લેસ ધેન 100 જે છે એ ટ્રુ થાય છે. એટલે આપણે એની અંદરનું સ્ટેટમેન્ટ જે છે હવે એક્ઝિક્યુટ કરવાનું છે. હું આખો કોડ એટલો જે છે સમજવા માટે
નોટપેડમાં લઈ લઉં છું એટલે જેથી કરીને આપણને ક્લિયરલી આઈડિયા આવે કે એની અંદર જ્યારે 42 આવશે, એની અંદર 42 આવશે ને ઇફ કન્ડિશન ફૂલફિલ થશે, મીન્સ કે જો ઇફ કન્ડિશન ટ્રુ થશે તો એનું આઉટપુટ શું આવશે. તો આપણે ઇફ કન્ડિશન જે છે જેમ પ્રીવિયસ પેસ્ટ કરી હતી એવી રીતે આપણે પેસ્ટ કરીએ ને સમજવાની ટ્રાય કરીએ. આપણે એવી રીતે પ્રોગ્રામમાં નથી કરવાનું હતું, હું જસ્ટ તમને અલગથી સમજાય, બરાબર. ત્યાં ઘણી બધી ઇફ કન્ડિશન્સ છે. અહીંયા આપણે જે ઇફ કન્ડિશન લાગુ પડે છે એ ઇફ કન્ડિશન આપણે અહીંયા અલગ લઈ લીધી છે સમજવા માટે, ખાલી જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ પર્પસ આપણે અહીંયા અલગ લઈ લીધી છે. નાવ 42 માટે એ ઇફ કન્ડિશન કેવી રીતે વર્ક કરીએ છીએ એ આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ n લેસ દેન 100, તો કન્ડિશન જે છે ટ્રુ ફૂલફિલ થાય છે. રિટર્ન પછી એક સ્ટેટમેન્ટ આપેલું છે, ઇટ મીન્સ કે જો આ કન્ડિશન ફૂલફિલ થશે તો શું રિટર્ન થશે, તો એ આપણે જેમ પ્રિવિયસલી કેલ્ક્યુલેટ કર્યું હતું યુનિટ્સ અને ટેન્સના એરેમાંથી, એવી જ રીતે આપણે હવે અહીંયા અગેન ઇફની અંદર જે કન્ડિશન રહેલી છે એને આપણે કેલ્ક્યુલેટ કરીએ, બરાબર. તો સૌથી પહેલાં તમે રિટર્નના પહેલા સ્ટેટમેન્ટ જોઈ શકો છો, ટેન્સ n ડિવાઇડેડ બાય 10. પ્રિવિયસલી આપણે ડિવાઇડેડ બાય અને મોડ્યુલો 100 કરતા હતા, બિકોઝ એ વેલ્યુ કેવી હતી, લેસ દેન 1000 હતી. હવે અહીંયા આપણી વેલ્યુ કેવી છે, લેસ દેન 100, એટલે આપણે ડિવાઇડેડ બાય 10 કરીએ છીએ અને ટેન્સની પોઝિશન લઈએ છીએ. તો n ડિવાઇડેડ બાય 10, હવે એનની વેલ્યુ જે છે એ છે 42, બરાબર. ટેન્સની અંદર 42 ડિવાઇડેડ બાય 10, આપણે 42ને 10 વડે ડિવાઈડ કરીએ તો ક્વેશ્ચનની અંદર આપણને 4 વધે છે, એટલે આપણે ટેન્સમાં 4th વેલ્યુ લેવાની છે. ટેન્સનો જે એરે છે એની 4th વેલ્યુ લેવાની થશે, અને 4th વેલ્યુ જે છે તમે જોઈ શકો છો 0 1 2 3 એન્ડ 4, બરાબર, કે જે આપણી 4th વેલ્યુ છે એ આપણે હવે કન્સિડર કરવાની છે. અને ટેન્સની અંદર તમે જોવો છો આપણે વેલ્યુઝ આપી છે, પહેલી બે બ્લેન્ક છે, પછી 20 30 અને 40, બરાબર. પહેલી બે બ્લેન્ક એટલા માટે રાખી છે કે જેથી કરીને 0 અને 1 હોય તો ત્યાં તો આપણે કોઈ વેલ્યુ આપવાની રહેતી નથી. ડાયરેક્ટ 4th પોઝિશન ઉપર કઈ વેલ્યુ છે, 40. જ્યારે આપણે 10 હોય તો 10ની જગ્યાએ 10 લખીએ છીએ, એટલે એટલા માટે ત્યાં એરેમાં વેલ્યુ આપી નથી. પછી 20 હોય તો આપણે 20 લખીએ છીએ, બરાબર, અને 0 હોય તો આપણે 0 ઉપર આપી દીધું છે, એટલે ડાયરેક્ટ આપણે વેલ્યુ ક્યાંથી ચાલુ કરી છે, 20 30 અને 40, બરાબર. તો હવે જે 4th વેલ્યુ જે છે ટેન્સ એરેમાં એ છે 40, એટલે હવે પછી ફર્ધર કેલ્ક્યુલેટ થશે. આપણે 40 ઉપર લખી દીધું 540, એના પછી જે છે પ્લસ કરીને આપણે કન્ડિશન ચેક કરીએ છીએ, n મોડ્યુલો 10 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. 42ને આપણે 10 વડે ડિવાઈડ કરીએ એટલે આપણને રિમાઇન્ડર વધશે 2, બરાબર. 42 મોડ્યુલો 10 કરીએ એટલે આપણને આન્સરમાં આવશે 2. હવે આપણે એ ચેક કરવાનું છે કે જે આ 2 જે છે ઇઝ ઇક્વલ ટુ 0, તો એ જે છે 0 નથી, તો પછી કન્ડિશન ટ્રુ થશે. તો આપણે ઉપર જે 40 લખ્યું છે, બરાબર, આ જે વેલ્યુ 2 આવી એટલે કન્ડિશન થઈ ટ્રુ. અહીંયા તમે કન્ડિશનલ ઓપરેટર આપણે જેમ ઉપર જોયું હતું ક્વેશ્ચન માર્ક અને કોલન, એવી જ રીતે અહીંયા પણ ક્વેશ્ચન માર્ક અને કોલન યુઝ કરેલું છે. જો કન્ડિશન ટ્રુ હોય તો આપણે અહીંયા સ્પેસ આપવાની છે 40 પછી, અને પ્લસ, બરાબર. અહીંયા પ્લસનો મિનિંગ શું થાય છે, કોન્કેટિનેશન, તમારે બે સ્ટ્રિંગ કોન્કેટ કરવાની છે. પ્લસ આપણે યુનિટ્સના એરેમાંથી વેલ્યુ લેવાની છે, તો કઈ વેલ્યુ લેવાની છે, યુનિટ્સના એરેમાંથી n મોડ્યુલો 10, બરાબર. આપણે ઉપર શું લીધું હતું, n ડિવાઇડેડ બાય 10, હવે શું લીધું છે, n મોડ્યુલો 10. તો યુનિટ્સની અંદર n મોડ્યુલો 10 લઈએ તો આપણને લેવાની થશે યુનિટ્સ 4,
બરાબર, યુનિટ્સમાં જે ફોર્થ વેલ્યુ હોય એટલે 0, 1, 2, 3 અને ફોર્થ પોઝિશન ઉપર. તો ફોર્થ પોઝિશન ઉપર આપણા પ્રોગ્રામમાં આપણે 4 જ ડિફાઇન કર્યું છે. આપણે એરે એવી રીતે ડિફાઇન કર્યો છે કે 0ની સામે 0 આવતું હોય, 1ની સામે 1 અને 10, 20, 30, 40માં પણ એવી જ રીતે કે ફોર્થ નંબરની પોઝિશન હોય તો એમાં 40 જ આવે. એટલા માટે ઉપરની બે શું રાખી છે? બ્લેન્ક રાખી છે. 2 હોય તો 20 આવે, 3 હોય તો 30 આવે, 4 હોય તો 40. આ જે છે એ એરે છે. એરેમાં ઇન્ડેક્સ કેવી હોય? 0થી ચાલુ થતી હોય. એટલા માટે 4 હોય તો એરેમાંનું લોકેશન શું હોય? અલ્ટિમેટલી 5th હોય. એટલે અહીંયા શું પાસ કરશું? યુનિટ્સ ઓફ 2. એટલે હવે શું લેવાની છે આપણે? વેલ્યુ 2, બિકોઝ એનું રિમાઇન્ડર જે છે વધશે. એ શું વધશે? 2. આપણે મોડ્યુલો કરીએ છીએ. n મોડ્યુલો 10 એટલે 42 મોડ્યુલો 10 એટલે 2. એટલે સેકન્ડ પોઝિશન શું હતી? 2. તો હવે આપણે જોયું કે આપણું સ્ટેટમેન્ટ જે છે એ રેડી થઈ જાય છે. 542. બરાબર, પહેલી ઇફ કન્ડિશન કોલ થઈ, પછી બીજી ઇફ કન્ડિશન કોલ થઈ, અલ્ટિમેટલી 2 વાર કન્વર્ટ ફંક્શન કોલ થયું અને કન્વર્ટ ફંક્શનનો કોલ થઈને આપણને કોઈ એક વેલ્યુ પ્રિન્ટ થઈને આવે છે. અહીંયા મેં કીધું એમ આપણે 10 લાખ સુધીની વેલ્યુ લીધી છે કે પછી ફર્ધર 1 કરોડ માટેની પણ વેલ્યુ લીધી છે. બરાબર, તમે આ વસ્તુ રિડ્યુસ પણ કરી શકો. બરાબર, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમે 1000 સુધી કે 100 સુધી લખી શકો અને એને એક્સપાન્ડ પણ કરી શકો છો. આ પ્રોગ્રામમાં અપ ટુ 1 કરોડ સુધી મેં એડ કરી દીધું છે કે તમે કરોડ સુધીની કોઈ પણ વેલ્યુ ઇન્સર્ટ કરશો તો એ તમને વર્ડમાં કન્વર્ટ કરીને આવશે. મીન્સ કે 7 ડિજિટ સુધી તમે વેલ્યુ ઇન્ટીજરમાં લઈ અને તમે એને વર્ડમાં કન્વર્ટ કરી શકો છો. 1 બાય 1 ઇફ કન્ડિશન થશે અને ઇફ કન્ડિશન આપણે જેમ 1 બાય 1 એક્ઝિક્યુટ કરી એવી રીતે એક્ઝિક્યુટ કરવાની છે. બરાબર, કોઈ પણ તમે એને ડિવાઇડેડ બાય 10, 100, 1000 એમ કરી પાછળ આપણે 1, 2, 3, 100, 1000 એવી રીતે કરોડ લગાવવાના થશે. પછી 1000 લગાવવાના થાય, પછી 100, પછી 22. બરાબર, એવી રીતે આપણે વર્ડ બનાવવાનો છે. એ વર્ડ બનાવવા માટે આપણે બે એરેનો યુઝ કરીએ છીએ અને આ જે ફંક્શન કોલ થાય છે કન્વર્ટ, એ NWC ક્લાસની અંદર છે અને NWC ક્લાસની અંદર આપણે એક પેરામીટર પાસ કરીએ છીએ મેથડમાં કે જે n છે. એ n આપણે યુઝર પાસેથી સ્કેન કરાવીએ છીએ. હવે આપણે આ પ્રોગ્રામને કમ્પાઇલ કરીને રન કરીએ. બરાબર, તો જાવા સી, બરાબર, કન્વર્ટ ડોટ જાવા આપણો કોડ શેની અંદર લખેલો છે? કન્વર્ટ નામની ફાઇલ છે અને જે કન્વર્ટ ક્લાસ છે એની અંદર આપણે મેઇન ફંક્શન ડિફાઇન કર્યો છે. તો આપણે એકને આપણે એક્ઝિક્યુટ કરીએ. બરાબર, જાવા સી કન્વર્ટ ડોટ જાવા, બિકોઝ આપણો મેઇન ફંક્શન જે છે કન્વર્ટ ક્લાસની અંદર છે. હવે આપણે એને રન કરીએ. સક્સેસફુલી કમ્પાઇલેશન થઈ જાય પછી આ પ્રોગ્રામને રન કરીએ. પાછળથી ડોટ જાવા રિમૂવ કરી દઈએ અને આગળથી આપણે સી રિમૂવ કરી દઈએ કે જેથી કરીને આપણે પ્રોગ્રામને રન કરી શકીએ. આ જે છે રન કરવાની સિન્ટેક્સ છે જાવા ફાઇલ નેમ એટલે જાવા કન્વર્ટ. નાઉ ધ પ્રોગ્રામ ઇઝ કમ્પ્લીટેડ સક્સેસફુલી, રાઈટ. એક્ઝિક્યુશન જે છે એ સક્સેસફુલી થઈ જશે એટલે આપણ પાસેથી એક વેલ્યુ પૂછવામાં આવશે યુઝર પાસેથી એન્ટર કરવા માટે. બરાબર, નાવ એન્ટર નંબર. બરાબર, આપણે જે નંબર એન્ટર કરશું એનું વર્ડમાં કન્વર્ટ થશે. આપણે એક્ઝામ્પલ જે લીધું હતું પહેલાં એ જ એન્ટર કરીએ, 542. તો તમે જોઈ શકો છો નંબર ઇન વર્ડ્સ 542. આપણે જે નંબર ઇન્સર્ટ કર્યો હતો એ હવે પ્રિન્ટ થઈને આવે છે. હવે આપણે અગેન બીજી વેલ્યુ માટે ટ્રાય કરવું હોય તો આપણે અગેન આ પ્રોગ્રામને રન કરીએ. કમ્પાઇલ અગેન કરવાની જરૂર નથી બિકોઝ આપણે કોડમાં કાંઈ ચેન્જ કરતા નથી. નાવ તમે વેરિયસ વેલ્યુઝ ઇન્સર્ટ કરીને જોઈ શકો છો કે વેધર આઉટપુટ જે છે એ પ્રોપર આવે છે કે નહીં. તમે જોઈ શકો છો કે ન્યૂ વેલ્યુ આપણે જે નાખી છે 6664, તો એનું વર્ડમાં કન્વર્ઝેશન આવ્યું છે 6664. બરાબર, જે પ્રોપર છે. નાવ યુ કેન ટ્રાય
again and again with the different values, right? સો વેરિયસ વેલ્યુઝ જે છે તમે અગેન એન્ડ અગેન કમ્પાઇલ કરી અને વેરિયસ વેલ્યુઝ આપી ટ્રાય કરીને જોઈ શકો છો કે વેધર ધ પ્રોગ્રામ ઇઝ ગિવિંગ પ્રોપર આઉટપુટ ઓર નોટ. બરાબર, તમારો આઉટપુટ જે છે તમે જે વેલ્યુ ઇન્સર્ટ કરો છો એ પ્રમાણે આવે છે કે નહીં. નાવ after this practical we will continue with the other practicals. The next practicals are of wrapper class and matrix multiplication. In next practical session we will learn about those practicals in which we will implement the wrapper class and the array. એ એરે અને રેપર ક્લાસનો યુઝ આપણે નેક્સ્ટ પ્રેક્ટિકલ સેશન્સમાં જે છે એ જોશું. રેપર ક્લાસનો ઓલરેડી આપણે એક એક્ઝામ્પલ જોયો છે. નેક્સ્ટ પ્રેક્ટિકલમાં આપણે જેટલા પણ રેપર ક્લાસીસ છે કે જે પ્રિમિટિવ વેલ્યુઝને ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરવા માટે યુઝ થાય છે એ બધા જ આપણે જોશું કે જેનો યુઝ કરીને આપણે પ્રિમિટિવને ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરી શકીએ છીએ. સો નેક્સ્ટ પ્રેક્ટિકલ સેશનમાં ફર્ધર ટુ પ્રેક્ટિકલ્સ જે નેક્સ્ટ યુનિટના છે એ આપણે કન્ટિન્યુ કરશું આફ્ટર ધીસ નંબર ટુ વર્ડ કન્વર્ટર. આઈ હોપ ધીસ પ્રેક્ટિકલ ઇઝ નાવ ક્લિયર. ડોન્ટ look at the size of the code, just remember the logic of the code, how the one number is converted. In next practical session we will continue with wrapper class and matrix multiplication. Thank you.